30-40 દિવસ પહેલા જ બનાવ્યો છે, હજુ એનો 1.5 મહિના પણ થયો નથી અને હાલ એ રસ્તાની કપચીઓ નીકળી ગઈ છે, રોડની અંદરથી એકલા ચપ્પલ નીકળી રહ્યા છે. અત્યારે તો બનેલો 45 દિવસ પહેલાનો રોડ આજે રોડની અંદરથી ચપ્પલ તેમજ મોટા પ્રમાણમાં રેતી નીકળી રહેલી છે. વહીવટીદારના શાસનમાં આપવામાં આવેલ છે, તેની અમે યોગ તપાસ કરશું ને યોગ લાગશે તો એનું બિલ પણ રોકશું. રાધનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિવાદમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને રાધનપુર શહેરમાં ગટર, પાણી, રોડ, રસ્તા આ મુદ્દાને લઈને સતત વિવાદમાં ઘેરાયું છે. ત્યારે તાજેતરમાં ભાજપની બોડી બેઠી છે, તેના પહેલા પણ વહીવટદારોનું શાસન હતું. ભાજપનો હાલ નગરપાલિકાના જે પ્રમુખ છે તેમનો વિડીયો એક વાયરલ થયો છે અને તેમને વિડીયોમાં એવું સ્પષ્ટ જણાવ્યું છે કે આ જે રોડ છે તે વહીવટદારોના અંડરમાં રોડ બનાવવામાં આવ્યો છે. તો હું પ્રમુખશ્રીને પૂછું કે તમે નગરપાલિકાના પ્રમુખ છો તો જે રોડથી તમે જાઓ છો અને એ રોડ તમને જરાય દેખાતો નથી, જ્યારે કોઈક લોકો વિડીયો વાયરલ કરે છે ત્યારે તમે તમારા આક્ષેપ તમારા ઉપર આવે છે ત્યારે તમે આ વિડીયો વાયરલ કરી અને કહો છો કે અમારા વહીવટમાં નથી અને અમારા પહેલાનો આ જે રોડ છે તેવું તમે કહી રહ્યા છો. તો પ્રમુખશ્રી, આ રોડની જવાબદારી, આ રાધનપુર શહેરની જવાબદારી પણ તમારી. હું નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી. જલારામ સોસાયટીનો રોડનો વિડીયો વાયરલ થયો છે, તેની અમને જાણ થતાં અમે એની યોગ તપાસ કરશું ને આ વર્ક ઓર્ડર અમારા થ્રુ આપવામાં આવેલ નથી, વહીવટીદારના શાસનમાં આપવામાં આવેલ છે, તેની અમે યોગ તપાસ કરશું ને યોગ લાગશે તો એનું બિલ પણ રોકશું. તો હું પ્રમુખશ્રીને પૂછું કે તમે નગરપાલિકાના પ્રમુખ છો તો જે રોડથી તમે જાઓ છો અને એ રોડ તમને જરાય દેખાતો નથી, જ્યારે કોઈક લોકો વિડીયો વાયરલ કરે છે ત્યારે તમે તમારા આક્ષેપ તમારા ઉપર આવે છે ત્યારે તમે આ વિડીયો વાયરલ કરી અને કહો છો કે અમારા વહીવટમાં નથી અને અમારા પહેલાનો આ જે રોડ છે તેવું તમે કહી રહ્યા છો. તો પ્રમુખશ્રી, આ રોડની જવાબદારી, આ રાધનપુર શહેરની જવાબદારી પણ તમારી છે. રાધનપુરમાં વિકાસ કરવો, આ રાધનપુરમાં કોઈ પણ ગટર તૂટે કે રોડ તૂટે, આ તમામ જવાબદારી પ્રમુખશ્રી આપની હોય છે અને આપ શ્રી જ્યારે આવા નિવેદનો આપે છો તો બહુ દુઃખદ કહેવાય. અને આપ એવું કહી રહ્યા છો કે અમે એજન્સી ઉપર કાર્યવાહી કરશું. જો વહીવટદારો, તમે એવું કહો છો કે વહીવટદારોના રાજમાં રોડ થયો હતો અને એમના કામમાં ગેરરીતિ થઈ છે, તો 100% જે તંત્ર છે એ ભ્રષ્ટાચાર છે એવું તો તમે નક્કી કરી દીધું છે. તમે જ કહેવા માંગો છો. તો હાલ જે નગરપાલિકાના